નવસારી બારડોલી રોડ પર દીપડાનું રેસ્ક્યુ નિષ્ફળ રહ્યું। હુમલાખોર દીપડો જંગલમાં ફરાર થયો। રોડ અકસ્માતમાં દીપડાને પગ અને માથામાં ઈજા પહોંચી હતી। વન વિભાગની 6 કલાકની મહેનત એડે ગઈ છે। લંગડાતી ચાલે શેરડીના ખેતરમાં આ દીપડો ભાગ્યો। વન વિભાગ અને એનજીઓએ દીપડો પકડવા માટે પાંજરું ગોઠવ્યું। મોડી રાતથી ચાલી રહી છે દીપડો પકડવાની કામગીરી। રોડ ક્રોસ કરતો હતો આ દીપડો અને કાર સાથે અથડાયો અને ઘાયલ દીપડાએ ટોળા પર હુમલો કર્યો। ત્યારબાદ અકસ્માત બાદ રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો। નજીકના ઘરમાં ઘૂસવા જતા દીપડો બાઇક સાથે અથડાતા ઘાયલ થયો। ઘટનાની જાણ વન વિભાગને કરાતા આરએફઓ સહિત વનકર્મીઓ તેમજ વાઇલ્ડ લાઇફ એનજીઓના સભ્યો દીપડાને શોધવા નસીલપોર ગામે પહોંચ્યા। બીજી તરફ રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા અને તેના દ્વારા અટેક કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, પહેલા અકસ્માત સર્જાયો, ત્યારબાદ દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો, રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો। અત્યારે શું સ્થિતિ, શું સમાચાર તેને લઈને? ચોક્કસથી દીપા, જે રીતના નવસારી બારડોલી જે રોડ છે અને ત્યાં જે દીપડો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો। દીપડાને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ થઈ છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે દીપા કે જે વન વિભાગ જે છે, વન વિભાગ સાધનોના અભાવે જે દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરવાનું હોય છે એને જે પકડી લેવાનો હતો, કારણ કે જે સમયે જે દીપડો ઈજાગ્રસ્ત થયો હતો તે સમયે જો વન વિભાગ પાસે પૂરતા સાધનો હોત તો દીપડો આજે વન વિભાગના કબજામાં આવી ગયો હોત અને જે હુમલો જે થયો હતો યુવતી પર એ પણ કદાચ બચી ગયો હતો। હજુ પણ એ સવાલો સામે આવી રહ્યા છે કે જો દીપડો હજુ રહેણાંક વિસ્તારમાં જો જતો રહેશે તો કોઈના પર હુમલો કરી શકે એવી સંભાવના સેવાઈ રહી છે, પરંતુ હાલ જે તમામ જે મોડી રાત સુધી જે દીપડાને રેસ્ક્યુ કરવાની જે કામગીરી હતી એ નિષ્ફળ ગઈ છે અને ત્યારબાદ જે દીપડો છે એ જંગલ વિસ્તારમાં એટલે કે શેરડીના ખેતરો છે અને ક્યાંક લંગડાતો જતો રહ્યો છે। હવે શોધવું વન વિભાગ માટે ભારે મુશ્કેલ છે, એટલે કે હવે રહેવું આસપાસના જે રહેણાંક વિસ્તારો છે એમને ચેતીને રહેવું જરૂરી બન્યું છે। દીપા, હાલ આભાર ભાવિન જાણકારી આપવા માટે। તો પહેલા દીપડાનો અકસ્માત સર્જાયો, કાર સાથે તે અથડાયો અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગ આવ્યું, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો। રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો, ત્યાં પણ બાઇક સાથે ટક્કર થઈ। ઘાયલ અવસ્થામાં આ દીપડો અત્યારે ફરાર થઈ ગયો છે અને હજુ સુધી તેનો કોઈ જ પત્તો નથી લાગ્યો। વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે, પરંતુ તેમ છતાં દીપડો હજુ પકડથી દૂર છે, એટલે ત્યાંના જે રહેણાંક વિસ્તારના લોકો છે તે પરેશાન છે। ભયનો માહોલ તેમનામાં છવાયો છે। આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે ત્યારબાદ જ સ્થાનિકો રાહતનો શ્વાસ લેશે, કારણ કે ઘાયલ અવસ્થામાં ભલે દીપડો હોય પરંતુ તેણે ત્યાં હાજર ટોળા પર પણ હુમલો કર્યો હતો અને આ જે દીપડો ફરી રહ્યો છે અત્યારે તે લોકો માટે પણ ખતરારૂપ સમાન સાબિત થઈ શકે છે। એટલે જ સ્થાનિકોની માંગ છે કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે। દાહોદમાં ચોંકાવનારી ઘટના બની। પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા ચકચાર। શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળી આવ્યો। સિંગવડના તોરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે। 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ન પહોંચતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી। મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસની ટીમો શાળામાં પહોંચી અને તપાસ હાથ ધરી। મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાઈ હતી। એક 6 વર્ષીય બાળકી જેને મોત મળ્યું છે। હવે સવાલ એ કે બાળકીનું મોત થયું કેવી રીતે? શું બાળકીની હત્યા થઈ છે? અને એ પણ શાળામાંથી 6 વર્ષીય બાળકી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ ચલાવી, પોલીસને જાણ કરી ત્યારે આ વિગત સામે આવી છે। શું બાળકીની હત્યા કરવામાં આવી છે? અનેક આશંકાઓ છે, પરિવારે પણ શંકા વ્યક્ત કરી છે। સવાલ અહીં એ કે બાળકીનું મોત થયું કેવી રીતે? માસી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ એક નકલી સ્કૂલ ધમધમતી હોવાની આશંકા। છેલ્લા 10 વર્ષથી નકલી સ્કૂલની આશંકા। મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને આ ફરિયાદ કરાઈ।
મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 9ની 8ની મંજૂરી છે. ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા. તો આ તરફ આ ઘટના બાદ શાળાનું વધુ એક કારસ્તાન પણ બહાર આવ્યું. ધોરણ 9 અને 10ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું. બોર્ડ અંગે સ્કૂલ સંચાલકનો હાસ્યાસ્પદ જવાબ. અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે તેવું કહેવું છે સંચાલકનું. આ વાત છે તદ્દન ખોટી છે. અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ. એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે. તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ડીઓમાં. ના, એ જાહેરાત કરી હશે, પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો. અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય એમ, બીજું કાંઈ નથી. મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ. અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક. કાઠિયાવાડી હોટેલમાં તોડફોડ કર્યાના સીસીટીવી સામે આવ્યા. હથિયારો સાથે હુમલો કરીને અસામાજિક તત્વોએ અહીં હંગામો મચાવી દીધો. હોટેલના માલિકને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા. રાણેપ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. અસામાજિક તત્વોના આતંકના કારણે સ્થાનિક લોકોમાં રોષ વધ્યો છે. તો કઈ રીતે આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે માલિક છે તેને એટલો માર મારવામાં આવ્યો કે તેઓ ઈજાગ્રસ્ત થયા છે. કાઠિયાવાડી હોટેલની આ તસવીરો છે. આ અસામાજિક તત્વોએ અહીં થોડા કલાકો માટે જે દહેશત ફેલાવી તેના કારણે આસપાસના જે લોકો હતા તે પણ ગભરાઈ ગયા હતા. અહીં તોડફોડ પણ કરવામાં આવી. હોટેલના સંચાલકને પણ માર મારવામાં આવ્યો. આ તરફ અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. અલગ અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને મારામારીની ઘટનાઓ સામે આવી. જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય એમ અસામાજિક તત્વો મન ફાવે તેવું વર્તન કરી રહ્યા છે, તોફાન મચાવી રહ્યા છે. 3 દ્રશ્યો જુઓ જેમાં બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે મારામારી કરતા જોવા મળ્યા. સુભાષ બ્રિજ, ઢાલગરવાડ અને બાપુનગરની આ અલગ અલગ તસવીરો. સમાચાર રાજકોટથી. આરએમસીના જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો. કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયાને જનરલ બોર્ડથી બહાર કઢાયા.